વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આજે છે 3 માર્ચ। તો 3 માર્ચને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે એ આજના વિડીયોમાં આવી લઈશું। જે ફ્રેન્ડ્સ હાલ જોડાયા છે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સની સાથે હાલમાં જ ગણિતની સિરીઝ ચાલુ કરવામાં આવી છે કૃણાલ જોશી સર દ્વારા। તો તમને એનો પણ લાભ મળતો રહેશે। બસ તમારે કમેન્ટમાં લખી દેવાનું કે ભાઈ આજે તમારે કયો વિડીયો જોઈએ છે મેથ્સ માટે। ઓકે ફ્રેન્ડ્સ, હું અન એકેડમી પર પણ ભણાવું છું, તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો। અન એકેડમી પર આપણે તલાટી કમ મંત્રી, બિન સચિવ ક્લર્ક, વન રક્ષક અને તેમજ એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ અને પીજીવીસીએલ માટેના કોર્સ રેડી કરેલા છે। તમે તેનો લાભ લઈ શકો છો ફ્રી ઓફ કોસ્ટ। ઓકે ફ્રેન્ડ્સ, તો વધુ સમય ન લેતા આજનો પહેલો ક્વેશ્ચન, તાજેતરમાં રૂપિયાની સ્થિરતા રાખવા માટે કોની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું? ઓકે, તો રૂપિયાની સ્થિરતા રાખવા માટે ઉષા થોરાટની અધ્યક્ષતામાં, કોની અધ્યક્ષતામાં? ઉષા થોરાટની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું। હવે રૂપિયાની સ્થિરતા માને શું? તો જે રૂપિયો છે, રૂપિયાની જે મજબૂતાઈ છે, ઓકે, એની ડોલરની સામે ટકાઈ રાખવા માટે આ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે। તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અપતટીય રૂપી માર્કેટ્સ ઉષા થોરાટ ભૂતપૂર્વ નાયબ ગવર્નરની આગેવાની હેઠળની પર 8 સભ્યોના ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। કોણ છે અધ્યક્ષ? ઉષા થોરાટ। નામ યાદ રાખી લેજો, શું નામ છે? ઉષા થોરાટ। તો બજારોમાં સંબંધિત મુદ્દાઓ તપાસ અને રૂપિયો બાહ્ય મૂલ્ય સ્થિરતા તેની ખાતરી કરવા માટે યોગ્ય નીતિ પગલાં સલાહ નથી આપતા। ટાસ્ક ફોર્સની શરતોમાં ઓફશોર રૂપી માર્કેટનું મૂલ્યાંકન સામેલ છે। સ્થાનિક બજારોમાં રૂપિયો વિનિમય દર અને બજાર તરલતા પર ઓફશોર બજારની અસરોનો અભ્યાસ કરશે આ ટાસ્ક ફોર્સ, અને જો કોઈ ચિંતાનો વિષય હશે તો તેના ઉકેલ માટે પગલાં સૂચવશે। ઓકે, જે ઓફશોર રૂપી ટ્રેન્ડિંગમાંથી ઊભી થઈ શકે। ઓકે, તો આપણને આના વિશે આટલી માહિતી અચૂક હોવી જોઈએ। હવે ફ્રેન્ડ્સ, અહીં આરબીઆઈ વિશે વાત થઈ છે। શેના વિશે વાત થઈ છે? આરબીઆઈ વિશે। તો ફ્રેન્ડ્સ, મેં તમને હજુ સુધી લગભગ ઘણી વાર આરબીઆઈ વિશે ફૂલ ડિટેલ આપી છે। તો તમને આરબીઆઈ વિશે જેટલી પણ માહિતી હોય, ઓકે, એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની છે। ક્લિયર છે? ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં બીઓબીમાં, શેમાં? બીઓબીમાં નોન એક્ઝિક્યુટિવ ચેરમેન કોને નિયુક્ત કર્યા? ઓકે, તો બીઓબીમાં નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે હસમુખ અઢિયાને, કોને? હસમુખ અઢિયાને નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે। તો ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો, આ છે હસમુખ અઢિયા। કોણ છે? આ છે હસમુખ અઢિયા, જેમને બીઓબીમાં નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા। તમને ખ્યાલ હશે તેઓ ભૂતપૂર્વ નાણાં સચિવ હતા। ઓકે, જે હસમુખ અઢિયા છે તેઓ ભૂતપૂર્વ નાણાં સચિવ હતા, જેમને બેંક ઓફ બરોડાના બિન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એટલે કે નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। અને કેબિનેટની નિમણૂક સમિતિએ તેમને 3 વર્ષ સુધી બરોડા બોર્ડ પર પાર્ટ ટાઈમ નોન ઓફિશિયલ ડિરેક્ટર તેમજ બિન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે મંજૂરી આપી છે। જે હસમુખ અઢિયા છે તેઓ ગુજરાત કેડરના 1981 બેચના આઈએએસ અધિકારી છે, અને અઢિયાને ગયા વર્ષે 30 નવેમ્બર 2018 રોજ બહાલી આપી હતી નાણાં સચિવ તરીકે, જ્યારે તેઓ નાણાં સચિવની સેવા આપી રહ્યા હતા। તો આપણને આમના વિશે આટલી માહિતી હોવી જોઈએ। ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં મન કી બાત અ સોશિયલ રેવોલ્યુશન ઓન રેડિયો નામની પુસ્તક કોને જાહેર કરી? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં મન કી બાત અ સોશિયલ રેવોલ્યુશન ઓન રેડિયો નામની પુસ્તક કોને જાહેર કરી? તો અરુણ જેટલીએ। કોને જાહેર કરી છે? અરુણ જેટલીએ। ફ્રેન્ડ્સ, મેં 4 ઓપ્શન લખ્યા છે। શું ઓપ્શન છે? અરુણ જેટલી, પિયુષ ગોયલ, પ્રકાશ જાવડેકર અને ધર્મેન્દ્ર પ્રધાન। ફ્રેન્ડ્સ, આ 4 કેન્દ્રીય મંત્રી છે, પણ તમારે કમેન્ટ બોક્સમાં એમના ખાતા લખવાના છે। 4 નામ લખવાના અને એની સામે એમના ખાતા લખવાના છે। ક્લિયર છે? જેમાં અરુણ જેટલી વિશે હું જણાવી દઉં, અરુણ જેટલી નાણામંત્રી છે। ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો, મન કી બાત અ સોશિયલ રેવોલ્યુશન ઓન રેડિયો જે છે એની બુક છે આ। ઓકે, જેનું રિલીઝ કોને કરી? તો અરુણ જેટલીએ। હવે તમને ખ્યાલ છે કે ભાઈ જે મન કી બાત છે કોણ કરે છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર રવિવારે રેડિયો પર, તો એના પર જે એમની 50 આવૃત્તિઓ છે, એટલે કે જે 50 તેમના રેડિયોના જે વાતચીત છે તેને એક બુકમાં કવર કરવામાં આવ્યું છે, અને આ બુકને શું કરવામાં આવ્યું છે? રિલીઝ કરવામાં આવ્યું છે। કોને કરી? તો અરુણ જેટલીએ। ક્લિયર છે? ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં કેન્દ્ર અને એડીબી વચ્ચે મુંબઈ મેટ્રોની 2 લાઇન માટે કેટલા મિલિયનની લોન સમજૂતી થઈ? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં કેન્દ્ર સરકાર અને એડીબી વચ્ચે, ઓકે, મેટ્રોની 2 લાઇન માટે કેટલા મિલિયનની લોન સમજૂતી થઈ? તો 926 મિલિયનની લોન સમજૂતી થઈ છે। ઓકે, હવે ફ્રેન્ડ્સ, અહીં એડીબીની વાત થઈ છે। શેની વાત થઈ છે? એડીબીની। તો એડીબીનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ। શું થાય એડીબી? એડીબી માને એશિયન ડેવલપમેન્ટ બેંક। શું થશે? એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે કેન્દ્ર સરકારની મુંબઈની 2 મેટ્રો લાઇનની મરમ્મત માટે
કેટલા 926 મિલિયનની લોન સમજૂતી થઈ છે. ઓકે, તો કેન્દ્ર અને એશિયા ડેવલપમેન્ટ બેંક દ્વારા મુંબઈ મેટ્રો રેલ સિસ્ટમની 2 લાઇનમાં કામ કરવા માટે $926 મિલિયન લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એડીબી બોર્ડ દ્વારા મંજૂર એડીબીના ઇતિહાસમાં તે એકમાત્ર સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લોન છે. એકવાર 2022ના અંત સુધીમાં કાર્યરત થયા પછી અંદાજે 20 લાખ મુસાફરોને ફાયદો થશે, ઉપયોગમાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, અહીં મુંબઈની વાત થઈ છે. ઓકે, તો મુંબઈની વાત થઈ છે તો મહારાષ્ટ્ર વિશે થોડું જાણી લઈએ. તો મહારાષ્ટ્રનું પાટનગર છે મુંબઈ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ. અને મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે? તો સી વિદ્યાસાગર રાવ. કોણ છે? સી વિદ્યાસાગર રાવ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. તો મહારાષ્ટ્ર વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં સુષ્મા સ્વરાજે ઓઆઈસીના વિદેશ મંત્રીઓને ક્યાં સંબોધન કર્યું? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં સુષ્મા સ્વરાજે ઓઆઈસીના વિદેશ મંત્રીઓને ક્યાં સંબોધન કર્યું? તો દુબઈમાં. દુબઈમાં ઓઆઈસીના વિદેશ મંત્રીઓને સંબોધન કર્યું. ઓકે ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. શા કારણે એ તમને જણાવું. તો ફ્રેન્ડ્સ, તમે પીકમાં દેખી શકો છો ઓઆઈસીની જે સંમેલન છે તેમાં જે ભારતના વિદેશ મંત્રી છે સુષ્મા સ્વરાજ, તેમને સંબોધન કર્યું. ઓકે, તો આના વિશે વાત કરીએ તો પહેલું ઓઆઈસીનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. તો ઓઆઈસીનું ફૂલ ફોર્મ થશે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન સ્ટેટ્સ. શું થશે? ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન સ્ટેટ, જેમાં પાકિસ્તાને પાર્ટ નથી લીધો. આ યાદ રાખજો. ઓકે, જે સુષ્મા સ્વરાજે આ જે નેતૃત્વ છે એનું સંબોધન કર્યું જેમાં પાકિસ્તાને પાર્ટ નથી લીધો. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. આ એક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન સ્ટેટની એક આ મીટિંગ હતી. ક્લિયર છે? એક આ શું છે? સંમેલન હતું, પણ જેમાં પાકિસ્તાને ભાગ નથી લીધો, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ 46મો સેશન હતો. કેટલામું હતું? 46મું સંસ્કરણ હતું ફોરેન મિનિસ્ટરનું. તો આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જે વિદેશ પ્રધાન છે સુષ્મા સ્વરાજ, તેમને ઇસ્લામિક કોર્પોરેશનની બેઠકને એડ્રેસ કરી હતી, સંબોધિત કરી હતી. તો ઓર્ગેનાઇઝેશન ઓફ વિદેશી પ્રધાનો મીટ પૂર્ણ સત્ર આબુધાબીમાં હતી. સ્વરાજ ભારત બિન સાંપ્રદાયિક એક ચિત્ર રજૂ કરતા કહ્યું કે જમીન એક પ્રતિનિધિ કે યુગો માટે જ્ઞાન એક ફુવારો રહ્યો છે ભારત, અને ભાગ એક જે ભારત છે એ માર્ગદર્શક છે ધર્મો અને પરંપરાઓમાં એક સ્ત્રોત છે. ઓકે, તો આના વિશે તેમણે વાતચીત કરી હતી દુબઈના આ એક સંબોધનમાં. ક્લિયર છે? આગળ વધીશું. આજનો લાસ્ટ ક્વેશ્ચન છે મૂડીના સર્વે મુજબ. શું છે ક્વેશ્ચન? મૂડીના સર્વે મુજબ ભારતનો વિકાસ દર કેટલો રહેશે 2019માં? શું છે ક્વેશ્ચન? મૂડીના સર્વે મુજબ ભારતનો જે વિકાસ દર છે કેટલો રહેશે 2019માં? તો 7.3%. કેટલો રહેશે? 7.3% રહેશે મૂડીના સર્વે મુજબ ભારતના વિકાસ દર. તો મૂડીના સર્વે મુજબ ભારતનો વિકાસ દર કેટલો રહેશે 2019માં? 7.3%. કેટલો રહેશે? 7.3% મૂડીના સર્વે મુજબ ભારતનો વિકાસ દર. ફ્રેન્ડ્સ, તમે મૂડીનું જે ઓફિસ છે દેખી શકો છો, મૂડી લખેલું. ઓકે, આના વિશે વાત કરીએ તો મૂડીજ અનુસાર ભારતનો અર્થતંત્ર 7.3% દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. અને કેલેન્ડર વર્ષ 2019-20માં આની વાત થઈ રહી છે, એટલે કે ભાઈ ભારતનો 2019માં 7.3% દર રહેશે. ઓકે, અને સરકારી ખર્ચામાં આ વર્ષે જે નજીક ગાળાની વૃદ્ધિ સપોર્ટ કરશે. ચૂંટણી આગળ આની જાહેરાત કરવામાં આવી છે. ઓકે ફ્રેન્ડ્સ, તમને એક ફેક્ટનું જણાવવાનું રહી ગયું હતું મારું. આ જે આપણે ક્વેશ્ચનની વાત કરેલી, સુષ્મા સ્વરાજે જે ઓઆઈસીના વિદેશ મંત્રીઓને સંબોધન કર્યું એમાં ભારતને 1969 પછી, કેટલા 1969 પછી 50 વર્ષ બાદ, 50 કે 60 જે ગણો લો, 70 ને 50 20 એટલે કે 50 વર્ષ બાદ ભારતને નિમંત્રણ મળ્યું છે. ઓકે, આ વખતે, અને જેનાથી પાકિસ્તાનના વિદેશ મંત્રી છે તેને ઓઆઈસીની આ બેઠક બોયકોટ કરી. ઓકે, તો આ પણ ફેક્ટ છે. ભારતને લાસ્ટ ઇન્વિટેશન ક્યારે મળ્યું હતું? 1969માં. તો ફ્રેન્ડ્સ, આ એક ખૂબ જ મહત્વની બાબત છે જે હું મેન્શન કરવાનું રહી ગયું હતું, મને લાસ્ટ ટાઈમ પર યાદ આવ્યું. તો આ ફેક્ટ યાદ રાખજો કે ભારતને લાસ્ટ 1969માં ઇન્વિટેશન મળ્યું અને ત્યારબાદ હાલ આ વખતે મળ્યું. તો ભારતને ઇસ્લામિક દેશો પણ ભારતને સપોર્ટ કરે છે જે પુલવામામાં અટક થયો, અને જેનાથી પાકિસ્તાને આ બેઠક બોયકોટ કરી પાકિસ્તાનના વિદેશ મંત્રીએ. તો આ પણ આપણને યાદ હોવું જોઈએ. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. ઓકે, સોરી, હું ભૂલી ગયો હતો. ક્લિયર છે? તો ફ્રેન્ડ્સ, હોપફુલ તમને આજનો વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો. અને આજ સાંજ સુધી એક તમારા માટે ક્વિઝ જરૂર લાવીશ, જેમાં કરંટ અફેર્સની ક્વિઝ રહેશે આ વીક દરમિયાન. ઓકે, આ વીક દરમિયાન મેં લગભગ 4 થી 5 વિડીયો અપલોડ કર્યા છે કરંટ અફેર્સના. તો તેમાંથી જ સવાલ હશે તો એ વિડીયો જરૂર દેખી લેજો, જેથી તમારું રિવાઇઝ થઈ જાય અને તમને ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક આવે. ઓકે, ટેસ્ટ ટાઈમ લગભગ સાંજે રહેશે 5 વાગે અને 5 કે 7 મિનિટનો આ ક્વિઝ રહેશે.
તો આને અટેન્ડ કરવાનું ના ચૂકતા। અને જો તમને હજુ કોઈ સવાલ કે કોઈ સિરીઝ જોતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે સર આ કોર્સ લઈને આવો, તો હું તમારા માટે એના માટે એ ફેકલ્ટી જરૂર રજૂ કરીશ। જે રીતના મેથ્સ માટે રજૂ કરી છે એ રીતના એ ટોપિક માટે હું તમારા માટે ફેકલ્ટી જરૂર પ્રોવાઈડ કરીશ। તો તમે જરૂર કમેન્ટમાં જણાવો। ક્લિયર છે? તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ।